નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાકળેચા ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 10 ની અંદર વિજ્ઞાન વિષયની અંદર મસ્ત મજાનું આપણું ઋણ અને રણિયામણું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 14 નો આજે આપણે પાર્ટ 2 એટલે કે બીજો લેક્ચર જોશું. ચેપ્ટરનું નામ છે ઉર્જાના સ્ત્રોતો. આપણે પહેલા લેક્ચરની અંદર અલગ અલગ ઉર્જા પહેલા તો કોને કહેવાય, એના અલગ અલગ સ્વરૂપ, ઉર્જાનું હંમેશા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે એના વિશે આપણે ચર્ચા કરેલી. ત્યારબાદ આપણે એ પણ જોયું કે ઉર્જા જે છે આપણને બળતણમાંથી મળે છે. બળતણ ઉર્જાની વાત કરીએ તો આ જે બળતણ છે એમાં આપણે ઉત્તમ સ્ત્રોત, ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત તમારે જોતો હોય તો એના માટે તમારે કઈ કઈ બાબતને ધ્યાનમાં રાખવી એ આપણે લાસ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન જોયો કે જેને આપણે 2 માર્કની અંદર મૂકી શકાય. આજે આપણે એવા જ ક્વેશ્ચન અલગ અલગ જોશું. તો શરૂ કરીએ આપણો આજનો લેક્ચર. સૌથી પહેલા આપણે ઉર્જા ક્યાંથી મળશે તો કે ઉર્જાના સ્ત્રોતમાંથી. ઉર્જાના અલગ અલગ કેટલા બધા સ્ત્રોતો હોઈ શકે કે જેમાંથી આપણે બળતણની વાત કરતા હતા. તો આજે આપણે જોઈએ કે ઉત્તમ બળતણ કોને કહેવાય. જી હા મિત્રો, શું સાંભળ્યું તમે? ઉત્તમ બળતણ. ઉત્તમ એટલે આ સર્વશ્રેષ્ઠ. ઉત્તમ બળતણ. બળતણ તરીકે તમે ઉદાહરણ વિચારો જોઈએ ઉદાહરણ. તો કે આપણે ઉદાહરણ તરીકે શું લઈ શકીએ તો કે પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, કહી શકાય કે લાકડું છે, છાણ છે. આપણે છાણા હોય, છાણા ગામડામાં એનો પણ ઉપયોગ થાય. તો આ બધા આપણે બળતણ કહેવાય. યુરેનિયમ છે પણ એક પ્રકારનું બળતણ છે, કોલસો. તો અલગ અલગ બળતણ છે. એમાંથી આપણે ઉત્તમ બળતણ કોને કહેવાય? ઉત્તમ બળતણ તો કે જે બળતણ સંપૂર્ણ દહન પામે. તો પહેલી વાત અહીંયા યાદ કરી લો, ક્લિયર કરી દઉં તમને બધાને કે અહીંયા ઉત્તમ કીધું. હું તમને એમ કહું કે આદર્શ વિદ્યાર્થી, આદર્શ પુરુષ તેવું કંઈ શક્ય જ નથી. કારણ કે આદર્શ એ સ્થિતિ કેવી થઈ તો કે એકદમ ચરમ થઈ, એકદમ કહી શકાય કે મહત્તમ થઈ. તો એમ કહું કે મને કોઈ આદર્શ વિદ્યાર્થી ગોતી દો, નો મળે. કોઈકનામાં કંઈક ને કંઈક તો ખામી હોય જ. હું એમ કહું આદર્શ વ્યક્તિ ગોતી દો, નહીં મળે. મળે તો બહુ સારી વાત કહેવાય, પણ નહીં મળે. કારણ કે કંઈક ને કંઈક તો ખામી હોય. કોઈ આદર્શ ન હોય, હંમેશા આપણે બેટર બનવાની ટ્રાય કરતા હોય. તો એવી જ રીતે અહીંયા કીધું છે ઉત્તમ બળતણ. તો ઉત્તમ એટલે શું તો કે એકદમ સારામાં સારું, એના કરતા વધારે સારી ક્વોલિટીનું ન હોય એને ઉત્તમ કહેવાય. તો આપણે મગજમાં રાખવું જોઈએ કે આ જે મુદ્દા છે એ એકદમ આદર્શ પેરામીટર છે, એકદમ આઈડિયલ કન્ડિશન છે. બરાબર? તો આવું હોવું જોઈએ, પણ બધા બળતણ આને ફોલો કરતા હશે નહીં. આ ચોખવટ કરી દઉં છું. ચાલો જોઈએ આપણે ઉત્તમ બળતણ કોને કહેવાય તો કે જે બળતણ સંપૂર્ણ દહન પામે. સંપૂર્ણ દહન પામે એટલે કે જે બળતણ પૂરેપૂરું સળગી જાય, પૂરેપૂરું એની જે ઉર્જા જે છે, બળતણ જે છે તે સ્થિર હોય એટલે કંઈક એનામાં ઉર્જા હશે. તો બળતણ પોતાની બધી ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરી દે તો એને સંપૂર્ણ દહન કહેવાય. જો પેટ્રોલ છે એ સંપૂર્ણ દહન નથી કરતું. શું કામ તો કે આપણે જ્યારે પેટ્રોલ આપણે વાહનોમાં પુરાવેલું હોય છે, પેટ્રોલ, ડીઝલ તો એનું સંપૂર્ણ દહન નથી થતું. એટલે જ આપણને ધુમાડો મળે છે, સાયલેન્સર. જો ધુમાડો ન મળતો હોય તો આપણે એવું કહી શકીએ કે પેટ્રોલ છે એ સંપૂર્ણ દહન કરે છે, પણ એવું શક્ય નથી. બરોબર? પૂરેપૂરી પેટ્રોલની પૂરેપૂરી ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થતું નથી. એટલે જે બળતણ સંપૂર્ણ દહન કરે, પૂરેપૂરું દહન કરનાર, તો એને આપણે ઉત્તમ બળતણ કહેવાય. બીજો પેરામીટર
તો કે જે માત્રામાં ઓછી માત્રામાં દહનથી વધુ માત્રામાં ઊર્જા ઉત્પન્ન કરે. એટલે કે તમે બળતણ બહુ ઓછું લ્યો છતાંય તમને વધારે ગરમી મળે, છતાં તમને વધારે ઉષ્મા મળે. તો ઓછી માત્રામાં દહનથી તમે એને ઓછું સળગાવો છતાં પણ તમને વધારે ગરમી મળે. ફોર એક્ઝામ્પલ, માની લો કે કોઈ એક મારી પાસે બળતણ છે, હું આટલું લઉં અને વિચાર કરો કે મને બહુ વધારે ઉષ્મા મળે છે, તો મારા માટે સારું કહેવાય કે નહીં? કારણ કે માની લો કે રસોઈ બનાવવી હોય તો એના માટે આપણે કોઈ સારામાં સારા કોલસાનો ઉપયોગ કરીએ, સારામાં સારા લિગ્નાઇટ કોલસા, તો એ જે છે એ તમે ઓછી માત્રામાં લ્યો તો પણ એ વધારે આપણને કહી શકાય કે ઉષ્મા આપે. આપણા માટે સારી બાબત કહેવાય કે આપણે ઓછું લીધું છતાંય આપણને વધારે ઉષ્મા મળી. એના કરતાં સારું એલપીજી, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, એ સારામાં સારું. એ પણ આપણને કહી શકાય કે ઓછી માત્રામાં આપણે લ્યો છતાં પણ આપણને પૂરેપૂરું આપણને દહન કરવાનું એ એબિલિટી ધરાવે છે. તો ઓછી માત્રામાં દહનથી વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન કરે તો એ બળતણને પણ આપણે ઉત્તમ બળતણ કહી શકાય. ત્રીજું તો કે સરળતાથી પ્રાપ્ત થાય. એલપીજી છે, પેટ્રોલ છે, એ આપણને નો ડાઉટ આપણે કેમ કહી શકાય ડાર કરીને આપણને પાણી મળે એવી રીતે આપણને આયા નથી મળતા, પણ હા સાઉદી અરબમાં ત્યાં બધે મળે છે. જે તમે ડાર કરો એટલે પેટ્રોલ નહીં, કારણ કે એની જમીનની પેટાળમાં અંદર પેટ્રોલિયમના અશુદ્ધ પેટ્રોલિયમના આખા ભંડાર ભરેલા છે. નો ડાઉટ ખાલી થવાના છે પણ ભરેલા છે. તો સરળતાથી આપણને પ્રાપ્ત થવું જોઈએ. હું એમ કહું કે આટલું મારી પાસે કોઈ બર્તન છે, મારી પાસે માની લો કે કોઈ XYZ નામની વસ્તુ છે, એ વિશ્વમાં આટલું જ બાકી રહ્યું, તો હું એને શું દહન તરીકે ઉપયોગ લઈ શકું? ના, એટલે મળશે જ નહીં. કારણ કે જેમ કોઈ વસ્તુ ઓછી હોય ને એમ એની ડિમાન્ડ વધે, બરાબર ને, અને એના ભાવે વધે. તો આપણને સરળતાથી ઉપલબ્ધ હોવું જોઈએ. જેમ કે લાકડા સરળતાથી મળી જાય, છાણ સરળતાથી મળી જાય, તો સરળતાથી પ્રાપ્ત થતું હોવું જોઈએ, સસ્તું હોવું જોઈએ. આપણે હવે પૈસાનો સવાલ છે, સસ્તું તો હોવું જોઈએ ને. આપણને પેટ્રોલના ભાવ પૈસામાં વધે તો આપણને હતા નહોતા થઈ જાય, હા કે ના? તો સસ્તું હોવું જોઈએ. અને યસ, અગત્યનું, કારણ કે આપણે પર્યાવરણને લગતા ચક્કર ભણીએ છીએ, તો પ્રદૂષણ ન કરતું હોવું જોઈએ. ઉત્તમ બળતણ એને કહેવાય કે જે પ્રદૂષણ જીરી કઈ કરે, થોડું ઇત્તું સા એવું ન પ્રદૂષણ જ કરે, તો એને આપણે ઉત્તમ બળતણ કહી શકીએ. તો આપણને પ્રશ્ન પૂછે કે ઉત્તમ બળતણ કોને કહેવાય? તો કે જે બળતણ સંપૂર્ણ દહન પામે, ઓછી માત્રાના દહનથી વધારે ઉષ્મા ઉત્પન્ન કરે, સરળતાથી પ્રાપ્ત થાય, સસ્તું હોય, પ્રદૂષણ ન કરે, એને આપણે ઉત્તમ બળતણ કહેવાય. ઉત્તમ ઉર્જાનો સ્ત્રોત કોને કહેવાય? તો કે જગતની માલિકા એકમ કદ દીઠ વધુ માત્રામાં ઉર્જા કહી શકાય કાર્ય કરે, સરળતાથી પ્રાપ્ત થાય, સંગ્રહણ આપણે કરી શકીએ, જેમ કે પેટ્રોલનો, લાકડાનો કોઈ પણ સંગ્રહ કરી શકીએ, પરિવહન આપણે કરી શકીએ, અને આ સસ્તો મળે. તો એ ઉર્જાના સ્ત્રોત થયા. જ્યારે આપણે ઉત્તમ બળતણ કોને કહેવાય? કે આટલા મુદ્દા આપણે લખવાના, એ 2 માર્કમાં પૂછે તો કે ઉત્તમ બળતણ જે છે એ આટલી કેટેગરી, આટલી લાક્ષણિકતાને ફોલો કરતું હોવું જોઈએ. ચાલો આગળ. હવે આપણે બહુ જ અગત્યનો ટોપિક ભણશું. 3 માર્કની અંદર જો મજા આવે એક્ઝામિનરને તો પૂછી લઈએ. એનું નામ છે અશ્મિભૂત બળતણ. જી હા, આપણે એકઈ ભૂતની વાત નથી કરતા કે નથી એકઈ બાબરા ભૂતની વાત કરતા. આ છે અશ્મિભૂત બળતણ. બળતણ વિશે પહેલા તમને ખબર પડી. બળતણ કોને કહેવાય? કયો જોયું? યસ, વેરી ગુડ. બળતણ કોને કહેવાય? તો કે બળતણ એટલે આપણે જે લાકડા ને છાણ ને કોલસો ને પેટ્રોલ ને ડીઝલ ને કેરોસીન ને જેનો આપણે સળગાવવામાં ઉપયોગ કરીએ, ભઠ્ઠો કરવામાં ઉપયોગ કરીએ, એને આપણે બળતણ કહેવાય. આવ કાઠિયાવાડી ભાષા, બરાબર? હવે આ બળતણ છે અશ્મિભૂત બળતણ. સમજો, અશ્મિભૂત બળતણ. ભૂત એટલે તો કે જે ભૂતકાળમાં બનેલી ઘટના હોય એટલે ભૂત કહેવાય. અશ્મિ એટલે તમે
તમે સાંભળ્યું છે અશ્મિ. અશ્મિ એટલે તો કે જે કંઈ પણ કોઈ પણ વ્યક્તિ મૃત પામેલા હોય, બરોબર, કોઈ પ્રાણી મૃત પામેલું, તો તમે માની લો કે તમે અત્યારના કોઈ બકરી છે એને તમે કોઈ વ્યક્તિઓ દાટે છે એ જોયું, તમે 6 મહિના પછી ત્યાં જાઓ તો એ બકરી જે દાટેલી હશે એના જેવી જશે ના, અમુક એનામાં ખોવાણ થઈ જશે, અમુક વસ્તુ વહી જશે, એની અશ્મિ છે. તો આવા અસંખ્ય અશ્મિઓના કારણે કેટલા બધા પ્રાણીઓ જમીનમાં દટાઈ ગયા, એ બધા ભેગા થયા, એને કારણે કંઈક બળતણ રચાણું કે જેને આપણે નામ શું આપ્યું તો કે અશ્મિભૂત બળતણ. જેમ કે કોલસો, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, આ બધા અશ્મિભૂત બળતણ છે. કેવા છે? અશ્મિભૂત. તમે એમ કહેશો અશ્મિભૂત એટલે એનો મતલબ કે બધા પ્રાણીમાંથી બનેલા, વનસ્પતિમાંથી બનેલા? હા, વિચાર કરો, આ પેટ્રોલ ને ડીઝલ ને કેરોસીન ને તમને બધું જે મળે છે, ડામર ને, એ બધું અશ્મિભૂત બળતણ છે. એ બધું આપણને પૃથ્વીના પેટાળમાંથી, જમીનની અંદરથી મળે છે. હા, તો ચાલો શરૂઆત કરીએ આપણે મસ્ત મજાનો ટોપિક અશ્મિભૂત બળતણ. અશ્મિભૂત બળતણ છે એ અત્યારના વર્તમાન પરિસ્થિતિમાં, વર્તમાન સમયમાં 2021 ની વાત કરું છું, અત્યારના એ બળતણ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. એટલે કે જેટલા પણ વાહન છે, જેટલી પણ ફેક્ટરી છે, જેટલા પણ એક્સપેરિમેન્ટલ લેબ છે, અત્યારના મોટા ભાગની જે ઉર્જા ઉત્પન્ન કરવામાં, વિદ્યુત ઉર્જા, આપણે જ્યાં લાઇટ આવે છે તો એ લાઇટને ઉત્પન્ન કરવામાં, એટલે અત્યારના ઓલમોસ્ટ બધી ઉર્જા ઉત્પન્ન કરવાનો મુખ્ય સ્ત્રોત કયો છે તો કે અશ્મિભૂત બળતણ. ખબર બેઠું ખોબડીઓ શું તો કે બળતણ ઉર્જા એટલે તો કે આપણે ભઠ્ઠો કરીએ, પછી ફેક્ટરીમાં હોય તોય ભલે, કોઈ ભઠ્ઠીમાં હોય તોય ભલે, કે કહી શકાય કોઈ લેબની અંદર હોય તોય ભલે, ખોરાક રાંધવામાં હોય તોય ભલે, કે વિદ્યુત ઉત્પન્ન કરવામાં હોય તોય ભલે, ઘણી બધી જગ્યાએ અત્યારના મોટા ભાગના આપણે જે ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ એ ઉર્જા નો મુખ્ય સ્ત્રોત શું છે તો કે અશ્મિભૂત બળતણ. આ અશ્મિભૂત બળતણ છે એ અત્યારના આપણા સમયની, અત્યારના વર્તમાન સમયની અંદર મોટા ભાગની જરૂરિયાત પૂરી કરે છે. તો અત્યારના આપણી મોટા ભાગની જરૂરિયાત કોણ સંતોષે છે તો કે અશ્મિભૂત બળતણ. તો અશ્મિભૂત બળતણ છે કઈ ના તમે કીધા રાખો અશ્મિભૂત બળતણ, અશ્મિભૂત બળતણ. આ અશ્મિભૂત બળતણ એટલે શું એની કઈ વ્યાખ્યા તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 1 માર્કની અંદર હેતુલક્ષીમાં આઈએમપી ક્વેશ્ચન, કારણ કે મેં તમને કીધું આ ચેપ્ટરમાંથી 2 1 માર્કના ક્વેશ્ચન પૂછાશે, તો એની અંદર આ અશ્મિભૂત બળતણનો સમાવેશ થાય છે. અશ્મિભૂત બળતણ એટલે શું તો કે જમીનમાં લાખો વર્ષો પૂર્વે, લાખો વર્ષ પહેલા, તો વિચાર કરો, આપણે 10 વર્ષે માનીએ, આપણે 100 વર્ષમાં તો માણસ ગુજરી જ જાય, આ તો લાખો વર્ષ. આવા કેટલા 100 ભેગા કરો એટલે 1000 થાય, આવા કેટલા 1000 ભેગા કરો એટલે લાખ થાય, અને આવા કેટલા લાખો વર્ષો ભેગા કરો એટલે આપણને અશ્મિભૂત બળતણ. તો પૃથ્વી આપણને ખબર છે કે એના કરોડો વર્ષ થયા, તો લાખો વર્ષ પહેલા આપણને અશ્મિભૂત બળતણ. કઈ રીતે તો કે અત્યારના આપણે જીવીએ છીએ ને, અત્યારના આપણે જીવીએ છીએ એવી રીતે ભૂતકાળમાં ઘણી બધી પ્રજાતિ રહેતી હશે. જેમ કે આપણને ખબર છે કે આપણને એવો ઇતિહાસ પણ ભણવામાં આવેલો છે કે ડાયનોસોર ને બધા એક સમયે રહેતા, પણ કહી શકાય કે કોઈ કારણોસર, ઘણા બધા કારણો છે કે જેને કારણે ડાયનોસોરની આખી પ્રજાતિ લુપ્ત થઈ ગઈ. ડાયનોસોર આખા હતા નહોતા, તો એ લુપ્ત પ્રજાતિ થઈ ગઈ. તો કાંઈક એવી ઘટના બની છે. તો જમીનમાં લાખો વર્ષ પૂર્વે એટલે પહેલા, તો જમીનમાં લાખો વર્ષ પહેલા મૃત એટલે શું થાય? મરી ગયેલા. જમીનમાં લાખો વર્ષ પહેલા મરી ગયેલા અને અશ્મિભૂત વનસ્પતિઓ,
એટલે કે જે વનસ્પતિ આપણને ખબર ઉકળ ડાળી આપણે જેને કાઠિયાવાડી ભાષામાં કહીએ કે કોઈ વનસ્પતિ હોય એ પડી જાય તો એની ડાળી સુકાઈ જાય. તો એવી રીતે લાખો વર્ષ પહેલા ઘણા બધા પ્રાણીઓ છે જમીનમાં કોઈ કારણોસર દટાઈ ગયા, વનસ્પતિઓ દટાઈ ગઈ. બધા આપણે કેમ મોટો ખાડો કરીને એમાં કોઈ પ્રાણી મરી ગયેલા નાખ દઈ અને કોઈ વનસ્પતિ હોય નાખી પછી ખાડો આખો ઢાંકી દે. એવી ઘટના લાખો વર્ષ પહેલા થઈ. બોલો, લાખો વર્ષ પહેલા મરી ગયેલા પ્રાણીઓ, નસબીભૂત વનસ્પતિઓ અને પ્રાણીઓ પૃથ્વીના પેટાળમાં, પેટાળ એટલે તો કે જમીનની અંદર દટાયા. દટાયા એટલે તો કે દટાઈ ગયા કોઈ કારણોસર. અને તેના ઉપર ખૂબ જ વધારે, હવે વિચાર કરો કે પૃથ્વીની અંદર તો ઉષ્મા છે, ગરમી છે અને દબાણ છે. તો પૃથ્વીના પેટાળમાં દટાયા અને તેના ઉપર ખૂબ જ વધારે ઉષ્મા અને દબાણ લાગ્યું કે જેને કારણે એ જે છે અંદર ગરમી મળવાને કારણે કે અંદર અતિશય વધારે, કારણ કે આપણે ખબર પૃથ્વીની જ્વાળામુખી એને કારણે જે દબાણ મેળવ્યું એને કારણે શું થયું તો કે એના જે આખું મિક્સચર હતું આખું વનસ્પતિઓ અને પ્રાણીઓ મરી ગયા એ આમ ભેગા થઈને સળતા ગયા અને એક સમય એવો આવ્યો કે સડી અને કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ જે છે ને એમાં કન્વર્ટ થયા. કેમાં કન્વર્ટ થયા? હા, કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી એટલે કે નેચરલ ગેસ એની અંદર એ કન્વર્ટ થયા. હજી એક વાર આ અશ્મિભૂત બળતણ કોને કહેવાય તો કે જમીનની અંદર લાખો વર્ષ પહેલા મરેલા એટલે કે મૃત પ્રાણીઓ અને અશ્મિભૂત વનસ્પતિઓ ના દટાયા અને તેના ઉપર યોગ્ય દબાણ અને ખૂબ જ વધારે ઉષ્મા લાગવાને કારણે તે કેમાં કન્વર્ટ થયા, તે કેમાં રૂપાંતર થયા તો કે તે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ જેવા બળતણમાં રૂપાંતર થયા કે જેને આપણે શું કહેવાય? અશ્મિભૂત બળતણ. ખબર પડી છોકરાઓ? હજી એકવાર તો કે જમીનની અંદર લાખો વર્ષ પહેલા મરેલા પ્રાણીઓ અને અશ્મિભૂત વનસ્પતિઓ દટાયા, તેના ઉપર ખૂબ જ વધારે ઉષ્મા અને દબાણ લાગવાને કારણે તે કેમાં રૂપાંતરિત થયા તો કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુની અંદર તે રૂપાંતરિત થયા કે જેને આપણે અશ્મિભૂત બળતણ કહીએ છીએ. તો આના ઉપરથી આપણને ખબર પડી ગઈ કે અશ્મિભૂત બળતણ કોને કહેવાય તો કે કોલસો છે એ અશ્મિભૂત બળતણ છે, પેટ્રોલિયમ છે તે અશ્મિભૂત બળતણ છે અને કુદરતી વાયુ છે જમીનમાંથી આપણને નેચરલ ગેસ મળે છે એ પણ શું છે? કુદરતી અશ્મિભૂત બળતણ છે. હવે આમાં એક મોટી સમસ્યા શું છે? અશ્મિભૂત બળતણ આપણને એ ખબર પડી ગઈ કે સાહેબ અશ્મિભૂત બળતણ છે કોને કહેવાય. હવે અશ્મિભૂત બળતણ છે એ અત્યારના સમયમાં મોટા ભાગની જરૂરિયાત એટલે કે આ વધતી જતી, તમે જુઓ જેમ વસ્તી વધે, આપણે એક સિમ્પલ ઉદાહરણ દઉં, જેમ વસ્તી વધે, આપણા ભારતની વસ્તી જો સતત વધે છે તો ભારતની વસ્તી વધે તો નવા માણસ જે કુટુંબ બને તે કુટુંબને રહેવા માટે નવા ઘરની જરૂરિયાત પડે. તો ઘર જે છે એ બને તો ઘરની અંદર લાઇટ, પંખા, ટ્યુબલાઇટ ને બધું આવે. તો સતત તમે જુઓ કે માણસોને વિદ્યુતની માંગ વધતી જાય છે તો સરકારને વધારે ને વધારે વિદ્યુત ઉત્પન્ન કરવો પડે. તો વધારે ને વધારે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે આપણે કોલસા દ્વારા, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ દ્વારા અલગ વિદ્યુત ઉત્પન્ન કરીએ છીએ. તો આ ઉર્જાની વધતી જતી માંગ જે છે કોના દ્વારા પૂરી થાય છે અત્યારે તો કે મોટા ભાગની જરૂરિયાત છે કોલસા અને પેટ્રોલિયમ દ્વારા પૂરી થાય. તમે વિચાર કરો આજથી 30 વર્ષ પહેલા જેટલા વાહન હતા એટલા વાહન અત્યારના છે કે એના કરતાં વધારે છે. તમને પ્રશ્ન પૂછું છું, વિચારજો, 1 મિનિટ વિડીયો પોઝ કરી નાખો અને આન્સર આપો. વિચાર કે 30 વર્ષ પહેલા જેટલા વાહનો હતા એટલા જ અત્યારે વાહનો છે કે વધારે છે? તમારો આન્સર હશે વધારે છે સાહેબ, ઘણા બધા વધારે. 30 વર્ષ પહેલા રસ્તા નહોતા જેવા અત્યારે રસ્તા છે, બરોબર? તો એનો મતલબ એમ કે જે ઉર્જાની વધતી જતી માંગ છે એ કેના દ્વારા પૂરી થાય છે તો કે કોલસા અને પેટ્રોલિયમ દ્વારા. એટલે કે
ટૂંકમાં કહીએ તો અશ્મિભૂત બળતણ દ્વારા અત્યારના ઉર્જાની વધતી જતી માંગ પૂરી થાય છે. પણ આનો કહી શકાય કે નેગેટિવ પોઈન્ટ શું છે તો કે આ આપણી પાસે મર્યાદિત છે. કેવા છે? મર્યાદિત. કે જે આપણે જોઈ ગેરફાયદાઓ, એટલે કે આનું નુકસાન શું છે તો કે સૌથી પહેલું તો કે આને ભાઈ બનતા કરોડો વર્ષ લાગે, લાખો વર્ષ લાગે. આપણે કીધું લાખો વર્ષ પહેલા કંઈક આવી ઘટના થઈ હતી, પણ લાખો વર્ષ પહેલા કંઈક આવી ઘટના થઈ હતી પણ એને બનવા માટે તો કરોડો વર્ષ લાગે. તો વિચાર તો કરો કે માની લો કે આજથી એમ કહું કે આજથી પેટ્રોલ દુનિયામાં છે જ નહીં, તો એ પેટ્રોલ બનાવવા માટે આપણે શું કરશું તો કે અસંખ્ય એવા ઝાડવા છે, અસંખ્ય એવા પ્રાણીઓ છે, એને મારવા પડશે. જો કે કરાય કોઈ દી નહીં, પણ એને કોઈ મરેલા અસંખ્ય પ્રાણીઓ હોય એને આપણે કોઈ ખાડામાં દાટવા પડશે બહુ મોટા, એને અને કોઈ વનસ્પતિઓને દાટવા પડશે. એવું શક્ય છે નથી. અને કદાચ એવું આપણે કરી પણ દઈએ તો પણ આ પેટ્રોલ ને કોલસોની બનતા કેટલા વર્ષ લાગશે? કરોડો વર્ષ લાગશે. ત્યાં સુધી આપણે જીવશું 100 વર્ષમાં તો આપણે હતા નહોતા થઈ ગયો. એનો મતલબ શું તો કે આને બનતા કરોડો વર્ષ લાગે પણ નાશ થતા જરી કેવા નથી લાગતી. એટલે કે આનો મર્યાદિત ભાગ જ હવે આપણી પાસે બાકી રહ્યો છે. એવો અનુમાન લગાવવામાં આવે છે કે આ અશ્મિભૂત બળતણ છે હવે આપણી પાસે આગલા 20 કે 30 વર્ષ સુધી ચાલે એટલું જ છે. તો એનો મતલબ એમ કે આપણે આગલા 20 કે 30 વર્ષ પછી આ અશ્મિભૂત બળતણ આપણને જોવા મળશે નહીં. તો એનો મતલબ શું કે આને બનતા કરોડો વર્ષ લાગે, પણ આનો આપણે સતત બેફામ આપણો ઉપયોગ કરીએ કે જેને કારણે આનો મર્યાદિત ભાગ જ આપણી પાસે બાકી છે. એનો ડિસએડવાન્ટેજ થયું, ગેરફાયદો થયો. બીજું તો કે આ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. એટલે કે આ એકવાર જો ખૂટી ગયો તો આપણને બીજી વાર મળશે નહીં. એકવાર ખૂટી એટલે બીજી વાર નહીં મળે. પછી એને બનતા કરોડો વર્ષ લાગે. જો આપણે કોઈ મોટા ખાડામાં પ્રાણીઓને કે વનસ્પતિઓને દાટીએ અને આવું કરીએ તોય કરોડો વર્ષ લાગે. જો કે આપણે તો કોઈ મોટા ખાડામાં વનસ્પતિઓ અને પ્રાણીઓને દાટવાના પણ નથી. એટલે એનો મતલબ એમ કે આ એકવાર પૂરું થઈ ગયું પછી પૂરું થઈ ગયું. એકવાર પૂરું થઈ ગયું એટલે પૂરું થઈ ગયું, પછી આપણને ક્યારેય મળશે નહીં. આગળ ત્રીજો પોઈન્ટ તો કે તેના દહનથી, તેને આપણે જ્યારે બાળીએ તેનાથી વાયુ ઉત્પન્ન થાય. સાચી વાત છે. આપણે વાહન ચલાવીએ, ફોર એક્ઝામ્પલ આપણે એક્ટિવા કે કોઈ કહી શકાય કે સ્પ્લેન્ડર ચલાવીએ તો એના ધુમાડા, કોઈ કાર ફોર વ્હીલ લઈ લો, એની અંદર જે ધુમાડો ઉત્પન્ન થાય આપણને ખબર છે. આપણે જ્યારે બાઇક ચલાવીએ તો બાઇક કઈ ચાલે છે ને ધુમાડો પણ ઉત્પન્ન થાય છે. એટલે કે આ અશ્મિભૂત બળતણ પેટ્રોલનું દહન થયું તો આના દહનથી શું ઉત્પન્ન થાય તો કે ધુમાડો ઉત્પન્ન થાય છે કે જે વાયુને પ્રદૂષિત કરે છે. કઈ રીતે પ્રદૂષિત કરે છે તો કે એનો જે ધુમાડો નીકળે છે તો એની અંદર કાર્બન, નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ. હવે કાર્બન, નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ હોય તો હું એમ કહું કાર્બનના ઓક્સાઇડ તો કે કાર્બન મોનોક્સાઇડ, કારણ કે આમાં એક જ ઓક્સિજન છે. કાર્બન ડાયોક્સાઇડ, આમાં 2 ઓક્સિજન છે. સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, આવા કેટલા બધા અલગ અલગ વાયુઓ છે, અલગ અલગ ઓક્સાઇડ છે. તો આ અલગ અલગ ઓક્સાઇડ મળે છે આપણને કે જે કેવા છે તો કે એસિડિક છે. યાદ રાખજો, અહીંયાથી એક બહુ અગત્યનો હેતુલક્ષી પ્રશ્ન કરે શું તો કે આ બધા અધાતુ છે. એનો મતલબ શું તો કે અધાતુના ઓક્સાઇડ હંમેશા એસિડિક. યાદ રાખજો. શું તમારે બુકમાં કંઈક નોટ કરી લ્યો કે અધાતુના ઓક્સાઇડ, જેમ કે આ બધે અધાતુના ઓક્સાઇડ કહેવાય. તો અધાતુના ઓક્સાઇડ હંમેશા કેવાય છે એસિડિક હોય છે. કેવાય છે એસિડિક. એસિડિક એટલે આપણને ખબર છે એસિડ બહુ ડેન્જર વસ્તુ છે જે એસિડ વર્ષા માટે જવાબદાર છે. એસિડ વર્ષા, હવે વિચાર કરો એસિડ વર્ષા કોને કહેવાય તો કે જે પાણીનો વરસાદ પડે ને એ એસિડનો વરસાદ પડે. તો એ આપણા માટે સારી વાત કહેવાય ન કહેવાય. એસિડનો વરસાદ પડે એટલે તો કે પાણીની છે ને, પાણી એ એસિડિક હોય કે જે આપણે બીજા ચેપ્ટરમાં ભણશું, ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર. તો આ એસિડ વર્ષા થાય
જે આપણા માટે કેવી છે, નુકસાનકારક છે. બળો અને ચામડી બળે નહીં, અમે શહેરમાં પડતું હોય, ખંજવાળ આવે, આવી કેટલી બધી ઘટનાઓ થાય, ઘણા પ્રાણીઓ મરી જાય. તો તેના દહનથી વાયુ પ્રદૂષિત થાય છે. કાર્બન, નાઇટ્રોજન, સલ્ફરના ઓક્સાઇડ બને છે કે જે એસિડિક છે, કે જે એસિડ વર્ષા માટે જવાબદાર છે. આ સિવાય તો કે કાર્બન ડાયોક્સાઇડ તમને જે મળે તે ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર છે, એટલે કે પૃથ્વીના તાપમાનમાં સરેરાશ ટેમ્પરેચરમાં વધારો કરે છે કાર્બન ડાયોક્સાઇડ. તો એને કારણે થાય શું, તો કે બરફ પીગળે, બરફ ઓગળે, તો એને કારણે દરિયાની સપાટીમાં વધારો થાય કે જેથી દરિયાની પાસે રહેલા શહેરો ડૂબી જવાની શક્યતા રહે. અને આવું ભવિષ્યમાં ધીરે ધીરે થાય છે અને થશે તો એ આપણા માટે ગંભીર સમસ્યા રચશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ગ્રીન હાઉસ અસર આટલું ક્લિયર થયું. ઓકે, ચાલો આપણે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. આપણે આજે ઉત્તમ બળતણ કોને કહેવાય, ભસ્મીભૂત બળતણ કોને કહેવાય, તેના ગેરફાયદા એના વિશે ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાયુ પ્રદૂષણ આ થયું તો આપણને ખબર પડી, પણ એને આપણે ઘટાડશું કઈ રીતે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. અહીં સુધી રાખીએ છોકરાઓ. જય ભારત, જય હિન્દ. બધા તમારા બુકની અંદર આ લખી લેજો.